હેલો ફ્રેન્ડ્સ, રાધે કૃષ્ણ. જયશ્રી ફૂડમાં તમારું સ્વાગત છે. આજે હું પાત્રાની રેસીપી તો મેં પાત્રા ધોઈને તેની પાછળની નસ કાઢી લીધેલી છે. તેના માટે બેઝિક મસાલા જોઈશું. તેના માટે મેં 1 ચમચી લાલ મરચું લીધેલું છે, અડધી ચમચી હલ્દી લીધેલી, ધાણા પાવડર લીધેલું છે, ખાંડ લીધેલી, ગરમ મસાલો લીધેલો છે, હિંગ લીધેલી છે અને 1 ચમચી મીઠું લીધેલું છે, 1 વાડકી બેસન લીધેલું છે અને લીંબુનો રસ લીધેલો છે. બેસનનો ગોળ આપણે તૈયાર કરી લેવાનો છે બધા મસાલા નાખીને. તમે જોઈ શકો છો કે મેં ગોળ તૈયાર કરી લીધેલો છે. તેની અંદર બધા મસાલાને બધું નાખીને તેનો ગોળ સરસ આ થિકનેસ છે તેની. હવે તેને પાત્રાની અંદર લગાડી દઈશું. સ્ટેપ ટુ સ્ટેપ બધા પાંદડા આવી રીતે પાથરીને તેની પર બધાની પર બેસન લગાડીને રોલ તૈયાર કરી લેવાનો છે. પછી આવી રીતે વાળીને તેનો રોલ તૈયાર કરી લેવાનો છે અને તેને સ્ટીમ કરવા રાખી દેવાનું છે. એક નોનસ્ટિક કઢાઈની અંદર મેં પાણી 1 ગ્લાસ લઈ લીધેલું છે. હવે તેને સ્ટીમ કરવા રાખીશું. તેની અંદર મેં આ જાળી રાખી દીધેલી છે અને મેં આ સ્ટીમ કરવા રાખી દઈશ. તમે જોઈ શકો છો કે આપણા પાત્રા સ્ટીમ થઈ ગયા છે. હવે તેને ઠંડુ થયા પછી આપણે તેને કટિંગ કરીને એનું વઘાર કરીશું. ઠંડા થઈ ગયા છે એટલે હવે તેના આપણે કટકા કરીશું. બે પાવડા તેલ લઈને તેની અંદર મેં 2 ચમચી રાઈ નાખી દીધેલી છે. રાઈ તતરી ગઈ છે એટલે આપણે તેમાં તલ નાખી દઈશું અને કરી લીમડા નાખી દઈશું અને બધો વઘાર પાત્રાની ઉપર નાખી દઈશું. તૈયાર છે આપણા પાત્રા. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. રાધે કૃષ્ણ મિત્ર.